हाय मित्रों, मजाમાં હશો? મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ આપણે જોઈ. બરાબર છે. આજના લેક્ચરની અંદર આપણે ત્રુટિઓનું સંયોજન જોઈશું. હવે મિત્રો એક વિચારો કે આપણે એક પ્રયોગ કરી રહ્યા છીએ. બરાબર, આપ જ્યારે 11th ની લેબની અંદર કામ કરો છો તો તમને ખબર હશે તો એમની અંદર આપણે ઘણા બધા અવલોકનો લઈએ છીએ અને જ્યારે આનું લાસ્ટ પરિણામ આપણે આ પ્રયોગનું લાવવાનું હોય તેમાં એક કરતા વધારે રાશિઓનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો, આપણે લીધેલા દરેક અવલોકનની અંદર ત્રુટિ હોય છે. આપણે વાત કરેલી કે નિરપેક્ષ ત્રુટિ હોય છે. બરાબર. તો જ્યારે આપણે આમના અવલોકનો વચ્ચે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર જેવી ક્રિયાઓ કરવી પડે ત્યારે અંતિમ જે પરિણામ છે એ પરિણામની અંદર એને અસર કરતું જે કહેવાય કે જે ત્રુટિ છે એ કેટલી હશે. બરાબર. તો એ આપણે જાણવું જરૂરી બની જાય. બરાબર. તો મતલબ કે એ સંયુક્ત બધું થઈને સંયુક્ત ત્રુટિ કેટલી, કઈ ક્રિયામાં કેટલી ત્રુટિ આવે એ આપણે જાણવું પડે. હવે મિત્રો, હું તમને એક સાદું ઉદાહરણ આપું ઘનતાનું. આપણે માની લો કે ઘનતાનો પ્રયોગ કરી રહ્યા છીએ. બરાબર. તો ઘનતાના સૂત્ર શું થાય તો કે દળ છેદમાં કદ. મતલબ કે પ્રયોગની અંદર તમે પદાર્થનું દળ બી માપશો અને કદ બી માપશો. બરાબર. દળમાં પણ માપનની અંદર કંઈક તો ત્રુટિ હશે, નિરપેક્ષ ત્રુટિ. એવી રીતે આમની અંદર બી રહેવાની, કદની અંદર બી. હવે તમે તો બેનું ડિવાઇડેશન કરશો તો ત્રુટિનું શું સમજવાનું. બરાબર. તો મતલબ કે આ આખી આ જે ઘનતા છે તો એની અંદર ઇફેક્ટ કરનાર જે સંયુક્ત ત્રુટિ છે એ આપણે મેળવવી પડે અને એના પરિણામ સાથે આપણે આપવી પડે. જેમ આમના મૂલ્યનો એટલે કે જે આપણે વાત છે ત્રુટિ સિવાયના ભાગનો એટલે કે મૂલ્યનો જેમ ગુણોત્તર કરીશું એવી રીતે ત્રુટિનો ગુણોત્તર ના થાય મિત્રો. બરાબર. તો એનું શું થાય તો એવું ઘણી જગ્યાએ અવલોકનો, લાસ્ટ અવલોકન માટે બે રાશિઓનો સરવાળો બી કરવો પડે, બાદબાકી બી કરવી પડે. તો સંયુક્ત ત્રુટિ દરેક વખતે કઈ રીતે લેવી, સરવાળામાં કઈ રીતે લેવી, બાદબાકીમાં કઈ રીતે લેવી, ગુણાકારમાં, ભાગાકારમાં, બધા અવલોકનની થઈને સંયુક્ત ત્રુટિ કેટલી થાય એ આપણે સમજવાનું છે. તો મિત્રો, અહીંયા સંયુક્ત ત્રુટિ એટલે કે ત્રુટિઓનું સંયોજન જેમાં આપણે સ્ટાર્ટિંગની અંદર સરવાળા અને બાદબાકી માટેની વાત કરીશું. બરાબર. તો આપણે ત્રુટિના સંયોજનની અંદર આપણે સૌપ્રથમ સરવાળા કે તફાવતને કારણે અંતિમ પરિણામ ઉપર અસર થાય એવી ત્રુટિની વાત કરીશું. મતલબ કે ત્રુટિઓના સરવાળા અને બાદબાકી. મિત્રો, પેલા આપણે આ ટોપિકની વાત કરીશું સરવાળાની. બરાબર. એટલે બાદબાકી કાઢી નાખું છું. હા, પેલા સરવાળાને લઈશું, પછી બાદબાકીને લઈશું, ગુણાકારને લઈશું, ભાગાકારને લઈશું. અહીંયા સરવાળાની વાત કરીએ તો મિત્રો, ધારો કે આપણી પાસે બે રાશિ છે A અને B. A અને B બે રાશિઓ છે. બરાબર. તેના માપેલ મૂલ્ય અનુક્રમે A પ્લસ और माइनस डेल्टा A અને B પ્લસ और માઇનસ ડેલ્ટા B છે. બરાબર. આ A એનું સાચું મૂલ્ય અને નિરપેક્ષ ત્રુટિ. સાચું મૂલ્ય, નિરપેક્ષ ત્રુટિ. ઓકે. લખવું તો લખીએ ડેલ્ટા A અને ડેલ્ટા B. ચાલશે. ડેલ્ટા A છે એ એની નિરપેક્ષ ત્રુટિ છે, ડેલ્ટા B છે એ B ની નિરપેક્ષ ત્રુટિ છે. બરાબર. તો આટલી વસ્તુ આપણને મળી. મતલબ આ બે જે રાશિઓ મેઇન જે છે એના સરવાળાથી આપણને Z મળે છે, Z નામની રાશિ. હવે Z બરાબર A પ્લસ B છે. મતલબ એના અવલોકનો અને B ના અવલોકનો Z રાશિના અભ્યાસ મેળવવા માટે બેના અવલોકનનો સરવાળો જરૂરી છે.
તો મિત્રો આપણે એના મૂલ્યો મૂકીએ આ ટાઈપના, તો z ના શું થાય, તો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z જે આપણે મેળવવાના છે. તો a નું મૂલ્ય a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા. આવું થાય મિત્રો. હવે આપણે આમને કૌંસ ખોલ નાખશું તો શું બને, a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. હવે મિત્રો આને વ્યવસ્થિત ગોઠવીએ, આ બેવની જોડી બનાવીએ તો a પ્લસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. તો મિત્રો આ a પ્લસ b, તો a પ્લસ b એટલે શું થાય, તો કે તો z થાય, તો આપણે લખાય z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. હવે મિત્રો આપણને તો આમ આપેલું છે, જો આ ડેલ્ટા z ને આ બાજુ લાવીએ તો માઇનસ z થાય, તો આ બંને શું થાય, નીકળી જાય. તો શું વધ્યું, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. તો આટલી ત્રુટી થાય મિત્રો. હવે બરાબર સમજો, આપણે આ z નામની જે રાશિ છે એની જે સંયુક્ત ત્રુટી આપણે આ બેવની થઈ મળશે એની મહત્તમ ત્રુટી આપણે જોઈએ છે. તો આના આપણને 4 રિઝલ્ટ મળે મિત્રો. જો હું બતાવું છું, ફર્સ્ટ પેલા આ નિશાની લો, પ્લસ ડેલ્ટા a, આમની બી ઉપરની નિશાની લો, પ્લસ ડેલ્ટા b. એક તો આ મળે. બીજું હજુ આનું પ્લસ જ લો, પ્લસ ડેલ્ટા a, પેલા આનું પ્લસ લીધું, હવે માઇનસ લો, માઇનસ ડેલ્ટા b. થઈ ગયું. આમના પ્લસ સાથે એકવાર આનું પ્લસ અને એકવાર માઇનસ મૂલ્ય લીધું. હવે આના માઇનસ નો વાળો, માઇનસ ડેલ્ટા a, તેની સાથે પ્લસ વાળું લઈ લો, પ્લસ ડેલ્ટા b, માઇનસ ડેલ્ટા a, માઇનસ ડેલ્ટા b. તો મિત્રો આ ત્રણેયની અંદર મહત્તમ કઈ થઈ, તો કે મહત્તમ ત્રુટી આ થઈ. બરાબર. તો મિત્રો આપણે એમ કહી શકાય કે આ જે ઝેડ છે એમાં સંયુક્ત મહત્તમ જે ત્રુટી છે એ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b છે. એટલે કે ઝેડ માં મહત્તમ નિરપેક્ષ ત્રુટી, ઝેડ માં મહત્તમ, એની દેખાય કદાચ, ઝેડ માં મહત્તમ નિરપેક્ષ ત્રુટી પ્લસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b છે. તો મિત્રો સરવાળાની અંદર આપણને સંયુક્ત ત્રુટી મળી. ફરીવાર એકવાર સમજી લઈએ મિત્રો, આપણી પાસે બે રાશિ છે a અને b. હવે એ a અને b ના મૂલ્ય આપણે આ જ રીતે લખાય, a અને એની નિરપેક્ષ ત્રુટી, b અને પ્લસ ઓર માઇનસ એની નિરપેક્ષ ત્રુટી. હવે આ બેના સરવાળાથી આપણને ત્રીજી રાશિ z મળે છે. તો આપણે એક કામ કરીએ, બધાના મૂલ્યો મૂકી દઈએ, તો z નું z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z મળે જ. હવે આને ખોલી દઈએ અને આ રીતે a પ્લસ b લઈ લઈએ, આ કરી દઈએ, a પ્લસ b બરાબર z છે, z મૂકી દઈએ, z ઉડી જાય તો આ વસ્તુ આખી બને છે. હવે આમના 4 મૂલ્ય, આ ચારે 4 મૂલ્ય મળે, પણ એમાં સૌથી મોટું મૂલ્ય આ છે. એટલે આપણે એમ કહેવાય કે z નું મહત્તમ નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b છે. ક્લિયર? તો મિત્રો આ જ રીતે આપણે બાદબાકીની વાત કરીએ. આટલું તો કોમન રહેશે. માની લો કે મિત્રો z બરાબર a માઇનસ b છે. શું છે? a માઇનસ b. મૂલ્ય મૂકો ને, તો અહીંયા શું બનશે, z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a માઇનસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. આવું થાય. હવે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a. કૌંસ ખોલું છું મિત્રો. હવે પેલા તો આગળ જે આપણે કર્યું એમાં તો પ્લસ હતું એટલે કૌંસ ખુલી ગયેલા. અહીંયા માઇનસ છે તો માઇનસ b. આ માઇનસ ને હિસાબે માઇનસ ઓર પ્લસ થશે, પ્લસ નું માઇનસ અને માઇનસ નું પ્લસ, ડેલ્ટા b. હવે
તો કે a અને આ બાજુ લઈ લો માઇનસ b, મતલબ ગોઠવણી કરીએ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a માઇનસ ઓર પ્લસ ડેલ્ટા b. હવે મિત્રો a માઇનસ b છે, a માઇનસ b એટલે તો z થાય, બરાબર. તો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z, z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a માઇનસ ઓર પ્લસ ડેલ્ટા b. z ને આ બાજુ લાવી તો માઇનસ z થાય, પ્લસ z અને માઇનસ z નીકળી જાય તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a માઇનસ ઓર પ્લસ ડેલ્ટા b. આવું થાય મિત્રો. હવે મિત્રો આમના ચાર પરિણામ મળે આપણને. કયા કયા? તો કે પેલા પ્લસ લઈ લો, પ્લસ ડેલ્ટા a ઉપલી નિશાની લઈ લો માઇનસ ડેલ્ટા b, ફરીવાર પ્લસ ડેલ્ટા a નીચલી નિશાની પ્લસ ડેલ્ટા b, તો નીચે નિશાની લો માઇનસ ડેલ્ટા a માઇનસ ડેલ્ટા b માઇનસ ડેલ્ટા a નીચે નિશાની પ્લસ ડેલ્ટા. તો મિત્રો આમાં સૌથી મોટું મૂલ્ય કયું છે? તો આ છે. સમજ પડી? તો અહીંયા પણ સરવાળાની જેમ જ થયું. સરવાળામાં પણ આપણને મહત્તમ સંયુક્ત ત્રુટિ કઈ મળેલી? તો કે ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b, બરાબર. તો બાદબાકી માટે પણ z માં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ કઈ છે? તો કે પ્લસ ડેલ્ટા a, પ્લસ નો લખો તો વિચારશો પ્લસ ડેલ્ટા b. આવું થાય મિત્રો, બરાબર. તો સેમ અગર તમે બે રાશિઓનો સરવાળો કરો છો યા બાદબાકી કરો છો, બરાબર, તો એનું જે પરિણામ છે ને એમાં જે સંયુક્ત ત્રુટિ આવે ને સંયુક્ત મહત્તમ ત્રુટિ, એ હંમેશા મિત્રો સમજો કે બંનેની નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર જ થાય, બરાબર. a અને b બે રાશિઓનો સરવાળો કરો યા બાદબાકી કરો, બરાબર, પણ એની મહત્તમ નિરપેક્ષ ત્રુટિ તો બેની નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર જ હોય, બરાબર. આના ઉપરથી આપણે એવા નિષ્કર્ષ પર આવીએ કે બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવાની, ફરીથી બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવાની હોય ત્યારે તેના અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ, તેના અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ દરેક ભૌતિક રાશિઓમાં મળતી સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા બરાબર હોય છે, બરાબર છે. જેટલી બી રાશિનો સરવાળો કરવાનો હોય યા બાદબાકી કરવાની હોય તો એ બધી જ ભૌતિક રાશિઓના જે કહેવાય કે અંતિમ મહત્તમ ત્રુટિ છે એ બધાની નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. આ શોર્ટમાં. ઓકે, તો આપણે અહીંયા ભણ્યા કે ભાઈ બે રાશિઓનો સરવાળો કરવાનો છે તોય ભલે, બાદબાકી કરવાની છે તોય ભલે, પણ એની મહત્તમ નિરપેક્ષ ત્રુટિ કેટલી હશે? તો ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b આટલી જ હોય મિત્રો, બરાબર છે. સરવાળો હોય કે બાદબાકી. હા, હવે તમને એક એક્ઝામ્પલથી સમજાવું, તમે સમજી શકો છો. હું રાશિનું નામ નથી આપતું. માનો કે કોઈ એક રાશિ છે, એનું માપ 2 પ્લસ ઓર માઇનસ 12 કરી દઈએ. માનો કે અહીંયા 3 છે, અને બીજી એક રાશિ છે એ છે માનો કે 22 છે, 23 લખો, પ્લસ ઓર માઇનસ કરો, અને માની લો કે આ 2 છે, બરાબર. આવી રીતે આપી છે. તમારે માની લો કે આ a લઈ લઈએ અને b લઈ લઈએ. તમારે આની બાદબાકી કરવાની છે અને સરવાળો પણ કરવાનો છે. અગર તમારે a પ્લસ b તમે કરો છો ને તો આ બેનો સરવાળો કરવાનો. 23 ને 12 કેટલા થાય મિત્રો? 35 થાય. 3 ને 2 5, 2 ને 3, પ્લસ ઓર માઇનસ. હવે તમારે સંયુક્ત ત્રુટિ લખવાની. કેટલી થાય? શું નિયમ છે આપણો? સરવાળો કરો યા બાદબાકી, નિરપેક્ષ ત્રુટિનો તો સરવાળો જ થાય. તો અહીંયા 3 ને 2 5. મિત્રો આવો જવાબ આવે. તમારે જે કઈ સરવાળો કે બાદબાકી કરવાની છે એ આમની વચ્ચે કરવાની છે. આમમાં તો સરવાળો જ થાય, a માઇનસ b,
અગર તમારા બેની બાદબાકી કરવી હોય તો તમારે શું કરવું પડે, અથવા બી માઇનસ એ લખો, ચાલો કઈ વાંધો નહીં, રૂલ જવાબ નથી લાવવો, બી માઇનસ એ, અહીંયા બી પ્લસ એ, બી પ્લસ એ, બરાબર, બધું એક જ થાય. બી માઇનસ એ તો 23 માંથી આપણે 12 બાદ કરીએ તો કેટલા વધે, 11, બરાબર. પ્લસ ઓર માઇનસ તો આમાં 5 જ આવે, કારણ કે આમની બેની વચ્ચે બાદબાકી અવશ્ય થઈ, પણ આમની વચ્ચે તો સરવાળો જ થાય, બરાબર. આ આનો સાર છે. તો મિત્રો આ આપણે ભણ્યા ત્રુટીઓનું સંયોજન, એમાં આપણે સરવાળા અને બાદબાકી માટે ભણ્યા. હવે મિત્રો આપણે જોઈશું ગુણાકાર અને ભાગાકાર માટે. ત્રુટીઓનું સંયોજન, ગુણાકાર અને ભાગાકાર માટે ત્રુટીઓનું સંયોજન. ગુણાકાર માટે આપણે સૌપ્રથમ આપણે ગુણાકાર માટેની ચર્ચા કરીશું. અહીંયા પણ મિત્રો આપણે ધારણા કરવી પડશે કે ભાઈ એક રાશિ છે, ધારો કે એ અને બી બે ભૌતિક રાશિઓ છે, બરાબર. હવે આમની નિરપેક્ષતા મિત્રો આપણે આગળ વાત કરી છે એટલે ડિટેલમાં નહીં લખતો. આમની જે નિરપેક્ષતા છે એ ડેલ્ટા એ અને આમની ડેલ્ટા બી. તો આપણે એ નું મૂલ્ય કેટલું લખાય, એ પ્લસ ડેલ્ટા એ અને બી નું બી પ્લસ ડેલ્ટા એ. હવે માની લો કે એક રાશિ ઝેડ છે એ એ ગુણ્યા બી જેટલું છે, એટલે કે એ રાશિ અને બી રાશિના ગુણાકાર બરાબર ઝેડ રાશિ થાય છે. હવે મિત્રો આપણે એક કામ કરીશું બાળકો, આપણે આનું મૂલ્ય મૂકીએ તો ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ, એ માટે એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. જ્યાં ડેલ્ટા એ અવલોકન એ છે એની નિરપેક્ષ ત્રુટી છે અને ડેલ્ટા બી છે એ બી ની નિરપેક્ષ ત્રુટી છે, ડેલ્ટા ઝેડ એ ઝેડ, બરાબર. હવે મિત્રો અહીંયા અમને આપણે ગુણાકાર કરી દઈએ તો એ ગુણ્યા બી એટલે થાય એ બી, એને આમની સાથે આપણે ગુણાકાર કરીએ પ્લસ ઓર માઇનસ એ ઇન્ટુ ડેલ્ટા બી. ઓકે, આનું કામ પૂરું થયું. હવે આપણે લઈએ આમની સાથે તો શું આવશે, પ્લસ ઓર માઇનસ બી ડેલ્ટા એ, બરાબર. આમની સાથે તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ડેલ્ટા બી. આવું આપણને મળે છે. હવે મિત્રો આપણે કામ કરીએ, આ જે સમીકરણ છે ને એમાં આ ડાબો ભાગ છે અને આ જમણો ભાગ. હવે z બરાબર a છે, મતલબ કે અહીંયા તમે z વડે ભાગો કે ab વડે, બે સેમ થાય. તો આપણે ડાબી બાજુએ z વડે અને જમણી બાજુએ ab વડે ભાગતા. તો મિત્રો આને આપણે z વડે ભાગીએ તો z ભાગ્યા z એટલે 1 થાય, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બાય z. આ બાજુ તો કે z એટલે ab, તો આ બાજુ ab વડે ભાગી નાખો. મિત્રો આ બાજુ z વાળા પદ છે એટલે z વડે ભાગ્યા છે, આ બાજુ ab વાળા છે એટલે ab વડે ભાગી નાખીએ. તો મિત્રો ab ભાગ્યા ab એટલે કેટલા વધે, 1 પ્લસ ઓર માઇનસ અહીંયા શું છે, અહીંયા આવું છે a ડેલ્ટા b, બરાબર. તો મોટું લખું a ડેલ્ટા b, એના છેદમાં આપણે ab મૂકીએ તો શું થાય, a ઉડી જાય તો શું મળે, તો કે ડેલ્ટા b બાય b, બરાબર છે મિત્રો. એ સમજાયું આપણે. પ્લસ ઓર માઇનસ આમાં જે ab મૂકીએ તો b ઉડી જશે, ડેલ્ટા a બાય a, પ્લસ ઓર માઇનસ આમાં ab મૂકો તો કોઈ ઉડશે નહીં. હવે મિત્રો ડેલ્ટા a બાય a અને ડેલ્ટા b બાય b, મિત્રો આ મૂલ્ય ખૂબ નાના હોય છે, ખૂબ નાના. હવે મિત્રો નાના મૂલ્ય છે, વળી એનો ગુણાકાર કરો એટલે એ તમારે અવગણી શકાય એટલી નાની સંખ્યા મળે, બરાબર. અહીં લખીએ આપણે
ડેલ્ટા એ બાય એ અને ડેલ્ટા બી બાય બી ના મૂલ્ય ખૂબ નાના છે, તેથી તેમનો ગુણાકાર અવગણી શકાય. આનો ગુણાકાર શું કરી શકાય? આપણે અવગણી શકાય, મતલબ કે એને કાઢી નાખવાનું. તો શું મળ્યું મિત્રો? 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય એ. ખાલી ગોઠવણી કરી, આપેલા લખું છું, આ પછી લખું. એમને લખો તો એ કોઈ પ્રોબ્લેમ નથી. આમ થઈ ગયું. હવે મિત્રો આ બંને છે, આ બાજુ એક લઈ લો, એક એક ઉડી જશે તો આપણને શું મળશે? ડેલ્ટા ઝેડ બાય ઝેડ પ્લસ ઓર માઇનસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ બાય એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી બાય બી. આવું આપણને ઇક્વેશન મળે છે. મિત્રો હવે તમે સમજી શકો છો કે આના 4 મૂલ્ય મળે પેલાની જેમ જ. તો એમાં સૌથી મહત્તમ મૂલ્ય કયું હશે? તો મિત્રો એનું મહત્તમ મૂલ્ય આ હશે. કયું હશે? પ્લસ વાળું. તો આ આન્સર આપણને મળ્યો. અગર તમે બે રાશિઓના ગુણાકાર કરો છો તો અંતિમ પરિણામમાં મહત્તમ જે ત્રુટિ છે એ આટલી મળે. પરંતુ મિત્રો અહીંયા ત્રુટિ જુઓ, પેલામાં આપણે ત્રુટિ કેવી આવી હતી? તો કે આવી હતી ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. એટલે આપણે શું વાત કરેલી કે અંતિમ પરિણામમાં બંને જે રાશિ છે એની નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા બરાબર હોય છે, એવી આપણે સરવાળા બાદબાકીમાં વાત કરી હતી. પણ મિત્રો અહીંયા નિરપેક્ષ ત્રુટિ નથી, ડેલ્ટા એ બાય એ છે. હવે યાદ કરો, નિરપેક્ષ ત્રુટિ અને રાશિના મૂલ્યનો ગુણોત્તરને તો સાપેક્ષ ત્રુટિ કહેવાય. તો અહીંયા જે છે એ અંતિમ પરિણામમાં સાપેક્ષ ત્રુટિનું મહત્તમ મૂલ્ય મળે છે. આ સાપેક્ષ ત્રુટિ કોની છે? એની. આ બીની. બરાબર. તો મિત્રો આ જ પરિણામ છે એ આપણે ભાગાકારમાં પણ લાગુ પડે છે. બરાબર. આપણા કોર્સની અંદર સરવાળાનું ગુણાકારનું છે, આપણે ગુણાકારનું લઈશું. પણ આના ઉપરથી આપણે કહી શકાય કે અગર બે રાશિઓ છે, બરાબર, એ રાશિઓના ગુણાકાર અથવા ભાગાકાર કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામ એ દરેક અવલોકનની નિરપેક્ષ નહીં પણ સાપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી અંતિમ પરિણામમાં મહત્તમ ત્રુટિ હોય છે. મતલબ કે બે રાશિઓના ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે તો અંતિમ પરિણામમાં મળતી મહત્તમ, જો અહીંયા નિરપેક્ષ નહીં સાપેક્ષ, મહત્તમ સાપેક્ષ ત્રુટિ એ બંને રાશિઓના જે સાપેક્ષ ત્રુટિઓ છે એમના સરવાળા બરાબર હોય છે. તો આ થઈ મિત્રો આપણે ત્રુટિઓનું સંયોજન, જેમાં આપણે સરવાળા અને બાદબાકી માટે જોયું અને ગુણાકાર અને ભાગાકાર માટે જોયું. સરવાળા અને બાદબાકી માટે બંને રાશિઓ છે એની નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો લેવાનો, મહત્તમ મળે. બરાબર. અને ગુણાકાર કે ભાગાકાર હોય તો બંને રાશિઓ જે છે એની સાપેક્ષ ત્રુટિઓનો સરવાળો લેવામાં આવે તો એ આપણને મહત્તમ ત્રુટિઓ મળે. તો અહીંયા મિત્રો આ રીતે આપણે આ બંને થિયરીઓ સમજ્યા.